સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ ભાગી ચૂક્યા છે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી લડવા ઈચ્છનારા કાર્યકર્તાઓના મનની વાત પણ જાણવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી છે. સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે. આગામી સમયમાં રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક, ગોંડલ નગરપાલિકાની 44 બેઠક તેમજ તાલુકા પંચાયતની 202 બેઠક માટે મતદાનની પ્રક્રિયા યોજાવાની છે. તો બીજી તરફ આ વખતે યુવાનોને વધુ પ્રાધાન્ય આપવાની પણ ચર્ચા ચાલી રહી છે. તેવામાં જાણીતા હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયા દ્વારા પણ જિલ્લા પંચાયતની બેઠક માટે પોતાની દાવેદારી નોંધાવવામાં આવી. દિલીપ સરવૈયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે પોતે 2010 થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ છે. તેમજ હાલ લોધિકા વિસ્તારમાં કોઈ સમસ્યા નથી, પરંતુ પાર્ટી જો ટિકિટ આપશે તો વિકાસ કાર્યોની ગાથાને આગળ ધપાવીશું. તેમજ આગામી સમયમાં પોતાને ટિકિટ મળશે તો પોતાના પિતા પોતાના માટે પ્રચાર કરતા જોવા મળશે. તેમજ પિતાની લોકપ્રિયતાનો ફાયદો પોતાને પણ મળશે તેવું જણાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દિલીપ સરવૈયા રાજકોટ જિલ્લાના ખીરસરા ગામ ખાતે રહે છે. તેમજ 36 વર્ષે દિલીપ સરવૈયા ધોરણ 12 પાસ છે. તેમજ તેમને કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો કોર્સ પણ કર્યો હોવાનું જણાવ્યું હતું. દિલીપભાઈ ધીરુભાઈ સરવૈયા. હા, હું ઉમેદવારી નોંધાવવા માટે આવ્યો છું. હુગલી જિલ્લા પંચાયત લોધિકા સીટ ઉપરથી ઉમેદવારી નોંધાવું છું અને પહેલી વાર નોંધાવું છું. પપ્પાનો પૂરો સપોર્ટ રહ્યો છે અને માર્ગદર્શન હું અત્યારે પહેલી ચૂંટણી લડી રહી. હું 2010 થી ભાજપમાં જોડાયેલો છું અને અત્યારે ક્યારે ઉમેદવારી નોંધાવી. પાણીના પ્રશ્નો છે કે ઇન્ડસ્ટ્રીના જે પ્રશ્નો છે એને હલ કરશે તો ભારતીય જનતા પાર્ટી જે જવાબદારી સોંપશે એ નિષ્ઠાપૂર્વક નિભાવશે. મારા વિશે એક ટૂંકમાં હું નાના માણસોના પાયાના કામ થાય અને વિકાસ થાય, એ જ આ ટૂંકમાં આપણો હેતુ છે. જ્ઞાતિ સમીકરણો તો અત્યારે જાજા તો પટેલ સમાજના મત છે, અન્ય સમાજના મત છે, ભરવાડ સમાજના મત છે, અમારા સમાજના પણ ઘણા મત છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અમારા શીર્ષ નેતૃત્વના આદેશ અનુસાર, એમની માર્ગદર્શિકા અનુસાર ગઈકાલે અને આજે એટલે કે ઝોન 1 જ્યાં આપણે અત્યારે કાર્યાલય મધ્યે બિરાજમાન છીએ, ત્યાં 6 મંડળો એટલે કે રાજકોટ, લોધિકા, કોટડા, પડતરી, જસદણ અને વિછિયા આ મંડળોના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સંભવિત ઉમેદવારોની શેષ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. એ જ રીતે ઝોન 2 ગોંડલ ખાતે ગોંડલ નગરપાલિકા, ગોંડલ તાલુકા પંચાયત, જેતપુર તાલુકા પંચાયત, સાથે સાથે જામકુરણા તાલુકા પંચાયત, ઉપલેટા અને ધોરાજી તાલુકા પંચાયત, આમ એ અને એમની જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયત, આમ કરીને 36 જિલ્લા પંચાયત, 202 તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની 44 જે સીટો છે એના સંભવિત ઉમેદવારો અને મારા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ જે બુથ સુધી કામ કરતા આગેવાનો છે એમની શેષ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. અને જે આજે રાજકોટ મધ્યનું જે અમારું આજનું ઝોન 1 છે એ પણ શેષ પ્રક્રિયા આજે પૂર્ણ થઈ. અંદાજિત જોઈએ તો બંને ઝોનમાં મળી અને 1500ની આસપાસનો કુલ આંકડો છે અને એક સીટમાં એવરેજ 7 થી 8 દાવેદારો છે એ દાવેદારી કરી રહ્યા છે. ક્રાઇટેરિયા અમારા પ્રદેશની માર્ગદર્શિકા આવનાર છે. અમને માર્ગદર્શિકા મળે એટલે એ પછી જ અંદાજ આવશે કે ભાઈ અમારો ક્રાઇટેરિયા કઈ રીતે છે. પણ આમ જોઈએ તો અમારા બુથ સુધીના કામ કરતા કર્મઠ કાર્યકર્તાઓ છે એમને જો વધારે એમની દાવેદારી જોવા મળી રહી છે. વધારે યુવાનો અને ખાસ કરીને ડોક્ટરો, વકીલો આવા પણ ઘણા દાવેદારો મારી વચ્ચે આ 2 દિવસ દરમિયાન જોવા મળ્યા છે. એમની દાવેદારી કરી છે.